પૂછે બેટાને કે ખાવા હું રહ્યો બેટા શું ખાવ તારે બહાર ખાવા જઈએ શું ખાવ તારે બનાવી દે તને પછી છે ને પછી આપણે ગામડામાં પૂછે એ હું છે ને રીંગણ શાક ને રોટલા બનાવે ખાઈ લેજો એ તો આ બાપ દીકરાની જોડીમાં થઈ ગયો છે ઝઘડો સારો એવો થોડુંક કંઈક જરૂરી છે મને એકલી કર. ગુડ આફ્ટરનૂન. આજનો બ્લોગ થોડોક મોડો ચાલુ થાય છે તો અત્યારે 1 વાગી ગયા છે પણ આજે સવારમાં ટાઈમ નથી મળ્યો તો પછી બ્લોગ મોડો થોડોક ચાલુ કર્યો. તો અત્યારે તો જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને અત્યારે જમવાનું ચાલુ કરી દીધું. હેલો તો ઘડિયાળમાં વાગી ગયા છે 4:30. 4:30. અમે આરામ કરીને ઉઠી ગયા છીએ. હવે કંઈક નાસ્તા પાણી કરશું. જો કેવો લાગુ જો અને અંશના મોઢે તડકો આવે છે તો જો કેવો લાગે છે અને જો આ અંશ છે ને કપડાં પહેર્યા ને આજે અમે ઓનલાઈન મંગાવ્યા આજે જ આવી ગયા છે પહેલી આજે જ આવ્યા છે ને આજે જ પહેર્યા. અમે મંગાવ્યા હતા કેટલા જોડી અંશ? 5 જોડી. હજી એક આવવાના બાકી છે. 6 મંગાવ્યા હતા તો એમાંથી અંશને 2 જ વ્યવસ્થિત છે. એક તો હજી મોટા જ છે તો એ પણ રાખ્યા છે અને બીજા 3 તો કંઈ મેળ વગરના છે. એટલે અંશ પ્રોબ્લેમ અંશના બોડીમાં છે, કપડામાં નથી. મમ્મા પણ જોગવા કેટલો કપડા પહેર્યા એટલે એ અમે યુનિટ ઉપર રાખી દીધા છે. રિટર્ન જ્યારે લેવા આવશે એક તો મારે એક્સચેન્જ કરવાનું છે ત્યારે નાની સાઈઝ લેવાની છે એક નહીં તો કા ના એ મેં રિટર્ન જ કરી દીધું. બીજું મંગાવી દીધું. એટલે એવું છે અંશના જોઈએ લંબાઈમાં મોટા, મમ્મા પહોળાઈમાં જોઈએ ઓછા તો સેટિંગ આવતું નથી, ખાવું નથી. હા કયા બે કેવી રીતે છે? ઓલા 2 સ્લીવલેસ રિટર્ન કરી દીધા અને આજે પહેલા આવ્યા હતા ને બી આજે બી આવ્યા એમાંથી આ એક કરી દીધું તો એક તો થયું યાર આ એક થયું છે એટલે રાખી દીધું. ઓલો બીજું આવે છે ને અને આજે એક આવવાનું છે તો એવું છે બધું. અને આજે પાછી ગરમી વધી ગઈ છે બહુ, તડકો પણ બહુ જ છે આજે. ફેન ચાલુ કર્યો ને ઠંડી હવા ખાવી દીધી, ગરમ હવા આવી. હા એક તો અમારે લાસ્ટ ફ્લોર છે ને એટલે હોલમાં એ પ્રોબ્લેમ આવે છે થોડો. હોલમાં ડાઇનિંગમાં હા ડાઇનિંગમાં વધારે આવે છે કારણ કે ડાઇનિંગની છે ને વિન્ડોમાં પણ બહુ તડકો આવે છે એટલે ત્યાં વધારે તપે એટલે એ પ્રોબ્લેમ ત્યાં વધારે આવે છે. અરે ગરમી એવી થાય પછી પંખો ચાલુ કરે તો ડબલ ગરમી થાય. તો ડબલ ગરમી થાય એવું થાય છે ને અંશ. તો અંશનો કાલનો તમે ઓલો જોક સાંભળ્યો હતો ને કેવો લાગ્યો હતો? આજ બીજો એકાદો સંભળાવી દે ને કંઈક. જો એક ગામડામાં બાબા એ તો કાલ કર્યો હતો ને. અચ્છા એ બીજો હે ને ગામડાના વર્સિસ સિટી. હો તો પેલે ગામડામાં સિટીમાં છે ને પેલા આપણે મમ્મી છોકરાને બોલાવતી ને બોલે બેટા અહીંયા આવતો એ બેટા અહીંયા આવતો. હવે સાંભળે ને રાયડું જ ના નાખે. હવે ગામડામાં તો આપણો એ અહીંયા તો દીકરા એ પછી બીજી વાર ના આવડે ને તો એમ કરે. પછી સિટીમાં મમ્મી પૂછે બેટાને કે ખાવા હું રહ્યો બેટા શું ખાવ તારે બહાર ખાવા જઈએ શું ખાવ તારે બનાવી દે તને. પછી છે ને પછી આપણે ગામડામાં પૂછે એ હું છે ને રીંગણ શાક ને રોટલા બનાવે ખાઈ લેજો એ તો અંશને છે ને આવું બધું બહુ ગમે. જોયું ને તમે અમારા નાટકને એવું નાટક કરવાનું હોય ને તો કાંઈ ના જોઈએ એટલે એવું હાલે રાખે અને એને જોક સાંભળવાના, જોક્સ કરવાના, કોકને એક્ટિંગ કરવી ને તો બહુ જ ગમે. અને 1 મિનિટ શાંતિથી જપીને બેસવું ના ગમે. એટલે તમે કોઈ એને કહો કે થોડીક વાર શાંતિથી બેસે ને 10 મિનિટ શાંતિથી તો હું એને ઇનામ આપું.
પણ એ 5 મિનિટ પણ શાંતિથી બેસી નથી શકતો. આ ટાઈમર લગાવ્યો કે મારા મનનો ઇનામ આપવો પડશે એક બસ. એવું છે. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો બાહુબલી તરબૂચ ખાવા આવી જાવ. જો અમે કાલના બ્લોગમાં બતાવ્યું હતું ને બાહુબલી તરબૂચ કીધું તું સરી. તો આવી ખાવા ઠંડુ ઠંડુ ફૂલ અમારથી પડી જાય છે. અડધું છે લાખવું મારથી ના ઉપડો 5 kg નું હતું આખું 5. તો ચાલો આવી જાવ તરબૂચ ખાવા માટે. બહુ બહુ જ ઠંડુ ઠંડુ તરબૂચ છે. અમે કાલ રાતનું ફ્રીજમાં રાખ્યું ને. હું તો ફ્રીજમાં જ રાખવું પડે તરબૂચ, બહાર રાખેલું ભાવે નહીં ને. આજે મારો રસોઈ બનાવવાનો વારો આવી ગયો છે. તો વારો નતો આવ્યો, મમ્માએ કીધું છે. કેમ કહું? કેમ કે છે ને ડેડીને અમે રેડીનો છે કે આ બનાવ હું કહું છું ભાખરીનો લાડવો બનાવતો અરે મને હા, સારો બોલો આવે. ને. અંશ કે પેલા એને સાંભળવાનું. તો અંશ રિસાઈન વયો ગયો છે. અંશનું કહેવાનું એમ હતું તમે ગેસ સ્લો રાખો નહીં તો તમારી લાડવાની પાય કડક થઈ જાય ને. આમાં બસ આવી ગઈ હવે. તો સમીર ભાખરીનો લાડવો બનાવે છે. બસ હવે નાખી દો, બહુ થઈ ગયું. તો અંશ એમ કહેતો હતો કે ડેડી તમે મમ્માને રોજ નવું નવું બનાવવાની ફરમાઈશ કરો તો અત્યારે ઉનાળામાં ગરમીમાં કિચનમાં કેવી હાલત થાય, તો તમે આ ટ્રાય કરો. તો હવે ટ્રાય કરવામાં એટલે ભાખરીનો લાડવો બનાવ્યો. ભાખરીના લાડવામાં તો શું ગરમી થાય ને શું વાતે નહીં. હવે 5 મિનિટનું કામ. ભૂકો મેં કરી દીધો, બધું રેડી મેં કરી દીધું, ખાલી ગેસ ઉપર હલાવી ને નાખી દીધું. ભાખરી એને બનાવી. હા, બધું મેં જ કર્યું. તો એ કે મેં બનાવી રસોઈ એવું ગણાય છે ને, એટલે એને રસોઈ બનાવી. બોલો હે ને અંશ? તો શું કહેતો હતો અંશાલે તું? અને આજે અમારા અંશને એક પેટમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. બપોરે બહુ બધી વોમિટિંગ થઈ ગઈ હતી અને અત્યારે પણ પેટમાં દુખે છે એવું કહે છે. એ તું પાણી ઓછું પીવેશ ને, નીચે બોટલ નહોતો લઈ ગયો ને રમવા ગયો ત્યારે. હવે અત્યારે ના પીતો. હવે ઓ એ એવું ના પીવાય હવે. તો સમીર બની ગયો છે લાડવો. શું છે? તો ગેસ બંધ કરી દો. તો ચાલો ફ્રેન્ડ્સ, ભાખરીનો લાડવો સમીરના હાથનો ખાવા માટે જોઈએ છીએ. લાડવો રેડી છે. ઘી કેટલોક નાખ્યું છે ને ગોળ કેટલોક નાખ્યું છે ને. ઘી થોડુંક ઓછું લાગે છે. તારા તો ભાખરી તો મને બધી તેજ કરી ડેડી ખાલી ગેસ ઉપર હલાવ્યું કે મમ્મો ડેડી નાથનો નહીં, પણ આપણે એને થોડુંક આપીએ ને, ઓલું શું કહેવાય, સપોર્ટ નહીં બટ ક્રેડિટ આપીએ. અંશ બોલતો હોય ને તે વચ્ચે ના બોલતો એવું અંશ કે. અરે હર વખત કરે. તો આ બાપ દીકરાની જોડીમાં થઈ ગયો છે ઝઘડો સારો એવો. થોડુંક કંઈક જરૂરી છે. મને એકલી કરજો ને તમારે બેને કંઈક ઝઘડો થવો જોઈએ. તો આજે થઈ ગયો છે થોડોક મોટે પાયે ઝઘડો. તો જોઈએ હવે સમાધાન કેવી રીતે થાય છે. મમ્મા હું થોડું કુછ ખાય લાડવો. તો અમે નીચે ગયા હતા ને તો એ અમારા બધા એનો પ્લાન થયો કે અમે ગુલ્ફી ખાવા જાય. મમ્મા વહેલી ઉપર આવી ગઈ. તો અમને ખબર જ નથી. પછી અમે ગુલ્ફી ખાવા જવાના જ છે. તો પછી મમ્માનો વારો નહીં. મેં સ્ટ્રોબેરી ખાધી છે, સ્ટ્રોબેરી. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. ઓકે, ટાટા, બાય બાય. કાલે મળશે એક મસ્ત મજાના નવા વ્લોગમાં. જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને કોમેન્ટ કરજો. અને વ્લોગ આ પૂરો થાય. બાય, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.